નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। અમદાવાદ અને ગાંધીનગર વાસીઓ સાવધાન, આગામી થોડા જ કલાકોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। જો એલપીજી સિલિન્ડર ચાલુ રાખવું હોય તો તાત્કાલિક કરાવી લો ઈ-કેવાયસી, નહીં તો રદ થઈ જશે બુકિંગ। પાકિસ્તાની આતંકવાદીઓના હિટ લિસ્ટમાં બંગાળના સીએમ શુભેન્દુ અધિકારીનું નામ, એસટીએફે કર્યો ચોંકાવનારો ખુલાસો। ગુજરાતમાં ખેડૂતોનો આક્રોશ ઉગ્ર, દ્વારકામાં ગેસ પાઇપલાઇન સામે 5 દિવસથી ધરણા, બનાસકાંઠામાં લાખોના કૌભાંડનો આરોપ। સિંધુ જળ સંધિ મામલે ફરીથી પાકિસ્તાનને બતાવી નપટાઈ, ભારતે કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો। ગુજરાતમાં સિઝનનો 68% વરસાદ વરસ્યો, હવે મેઘરાજા વિરામના મૂડમાં, આગામી 6 દિવસ હળવી આગાહી। આવનારા 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય, પીએમ મોદીએ નશા વિરુદ્ધ શરૂ કર્યું રાષ્ટ્રવ્યાપી અભિયાન। લોકોનો અવાજ દબાવવા તમામ કાયદાનો ઉપયોગ થઈ રહ્યો છે, જસ્ટિસ એપી શાહ। ભારત દ્વારા શ્રીલંકાને અપાતી સહાય $7.5 મિલિયન વટાવી ગઈ, દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા। અમદાવાદમાં રિક્ષાની મુસાફરી ફરી મોંઘી થશે, સીએનજી મોંઘો થતા લઘુત્તમ ભાડું ₹30 કરવાની માંગ ઉઠી। પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન આત્મઘાતી હુમલો, 14 લોકોના મોત, અનેક લોકો ઘાયલ। 24 કલાક ભારે વરસાદ બાદ 3 તારીખથી ચોમાસું ધીમું પડશે। ભારતના રાજ્યોની 2026ની વસ્તી યાદી જાહેર, દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ગુજરાત 8મા સ્થાને। અભિજીત દીપકે ભવિષ્યની રણનીતિ જાહેર કરી, કોઈપણ રાજકીય પક્ષમાં જોડાશે નહીં। મને અને મારી માતાને અપશબ્દ કહેનારને માફ કરું છું, મોદીએ મોટું મન દેખાડ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, ગુજરાત સરકાર દ્વારા 18 સભ્યોની યુનિફાઈડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના। સંસદ માર્ચ બાદ મોટો નિર્ણય, આપ, સપા અને ભીમ આર્મી સામે એફઆરઆઈથી રાજકારણ ગરમાયું। જીએસટી આવકમાં ઐતિહાસિક તેજી, જુલાઈમાં જીએસટી કલેક્શન 2.11 લાખ કરોડ, 14 મહિનાનો સૌથી ઝડપી વધારો। સેવટામાં 60,000 ઘૂસણખોરોનો ધસારો, સ્પેન બોર્ડર પર ફ્રાન્સે સેના ઉતારી, ઇટાલીએ લીધો આકરો નિર્ણય। જાપાનમાં વસ્તી ઘટતા વાગી ખતરાની ઘંટી, દરેક દેશોમાં ઘટતી જનસંખ્યાથી વધે છે ચિંતા। અમેરિકન પાસપોર્ટને મોટો ઝટકો, 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો, ભારત 81મા સ્થાને। મુસ્લિમ માત્ર એક અલ્લાહની ઇબાદત કરે છે, વંદે માતરમ બિલ સામે મૌલાના મદનીએ ઉઠાવ્યા સવાલ। ભગવો પહેરીને નાટક કરતા બરાબરના ફસાયા પપ્પુ યાદવ, સાધુ સંતો થયા લાલ ગુમ, ઠેર ઠેર કાર્યવાહીની ઉઠી માંગ। જમ્મુ કાશ્મીરમાં જાતિ ધર્મ પૂછીને આતંકવાદીઓએ 2 મજૂરોની હત્યા કરી હોવાનો દાવો। અમદાવાદ સિવિલમાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાના કેન્સરના કેસ 39% વધ્યા, સ્થિતિ ચિંતાજનક। બેંકમાં જોબ કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર, 11,403 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ શરૂ। પીએમ મોદી પાસે 144 કરોડ લોકોને આગળ લાવવાની ક્ષમતા, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીએમની કરી પ્રશંસા। ભારે વરસાદ બાદ હવે દુષ્કાળનો ભય, આઈએમડી અને ડબ્લ્યુએમઓએ ઓગસ્ટ મહિના માટે કરી ચિંતાજનક ભવિષ્યવાણી। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, મેડિકલ અને ડેન્ટલની 8,755 બેઠકો પર 12 ઓગસ્ટ સુધી શરૂ રહેશે એડમિશન। સમુદ્ર મંથન મિશન, તેલની આયાત ઘટાડવા ભારત સરકારનું 84,084 કરોડનું મેગા પ્લાનિંગ। જેને પોલીસની લાઠી કે જેલનો ડર ન હોય તે જ સાથે આવે, પીએમ મોદીને પિટિશન સોંપવા અરવિંદ કેજરીવાલની મોરચાબંધી। લગ્ન કરતા કાર્તિકી અને શિક્ષણ પહેલી પસંદ, દેશમાં કુંવારા વધીને 23% થયા, કેરળમાં સૌથી ઓછા કુંવારા। વીજલાઈન મુદ્દે મોરબીનું ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું, જેતપુરમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીનું બેનર લાગ્યું। અયોધ્યાની કોલેજમાં પેપર બોમ્બ બનાવવાનો ફોર્મ્યુલા મળ્યો, 3 વિદ્યાર્થીઓની ધરપકડ। સિદ્ધિ વિનાયક મંદિરમાં 18 કરોડ રૂપિયાની ચોરીનો રાજ ઠાકરેનો આરોપ। એઆઈ કન્ટેન્ટની ચાલાકી હવે નહીં ચાલે, યુરોપિયન યુનિયને જાહેર કર્યા નિયમો, ભંગ કરનારને 1.5 કરોડ યુરોનો દંડ। ઓગસ્ટમાં મોંઘવારીનો માર, સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થઈ મોંઘી। માજલપુર પેટા ચૂંટણીમાં ઓછું મતદાન, ભાજપનો ખેલ બગાડશે કે કોંગ્રેસને ફાયદો કરાવશે? જેવી સ્પીડ તેવો ચાર્જ, સરકાર ઇન્ટરનેટ સેવામાં હવે મોબાઈલ કંપનીઓને ખાસ છૂટ આપશે। છોટાઉદેપુરમાં રહસ્યમય ઘટના, બોરિંગમાંથી નીકળ્યું ગરમ પાણી, ગ્રામજનોમાં કુતૂહલ અને ભય।
કર્મચારીઓ માટે મોટા સમાચાર. હવે માત્ર 24 થી 48 કલાકમાં મળશે પીએફના પૈસા, સીધા યુપીઆઈ ખાતામાં થશે જમા. હવે બ્રહ્માંડનો મહાસર્વે કરશે નાસાનો નવો ટેલિસ્કોપ. 30 ઓગસ્ટે લોન્ચ થશે. જીઆઈડીસી રદની માંગ વધુ ઉગ્ર બની. દાહોદમાં 13 ઓગસ્ટે ખેડૂતોની મહારેલી. 18મી અનિશ્ચિત મુદ્દતના ધરણાની ચીમકી. પપ્પુ યાદવનું કપાયેલું માથું લાવનારને 51 લાખનું ઇનામ. લખનૌમાં વિરોધ. ભારતીય રેલવેની નવી સુવિધા. હવે ટ્રેનમાં વધારાના સામાનનું ઓનલાઈન બુકિંગ. સ્ટેશનની દોડધામમાંથી રાહત. વડોદરામાં હસમસાવી દેતો અકસ્માત. એક્ટિવા સવાર યુવતી પર ફરી વળ્યું રોડ રોલર. ઘટના સ્થળે જ મોત. જૂનાગઢમાં ગરીબોના અનાજનો કાળો કારોબાર. કેશોદ પાસે ગોડાઉનમાંથી 5.17 લાખનો 22,000 કિલો ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો. કચ્છમાં ઓગસ્ટનો વરસાદી ધમાકો. એક જ દિવસમાં 1066 મિલીમીટર વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં મેઘરાજાની જોરદાર મહેર. અમદાવાદમાં રોજ 12,000 ટ્રાફિક મેમો છતાંય અકસ્માતમાં એકનું મોત. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું પણ વિમાન સેવા માટે કોઈ તૈયાર નથી.